नमस्कार, हूँ प्रवीण। हमें तो अपनों ने लूटा, गैरों में कहां दम था। दिल जले फिल्मનો આ ડાયલોગ શું આમ આદમી પાર્ટીની આંતરિક પરિસ્થિતિ છે? સોશિયલ મીડિયા પર મીડિયા માધ્યમોમાં થંબનેલ ગમે તે બને, પરંતુ રાજકીય ઘટનાઓમાં અચાનક જ કંઈ બનતું નથી, રાતોરાત કંઈ બનતું નથી. ઘણું બધું પાઇપલાઇનમાં હોય છે, ઘણા બધા કારણો એક સાથે મળે છે અને બાદમાં જ્યારે નિર્ણયની ચકલી ખુલે છે ત્યારે જે નીકળે છે એ સૌ કોઈને ચોંકાવે છે. વાત આમ આદમી પાર્ટીના રાજુ કરપડાની થઈ રહી છે, જે હળદર કાંડમાં 108 દિવસ બાદ જેલ મુક્ત થયા અને બાદમાં અમુક જ દિવસોમાં રાજીનામું આપે છે આમ આદમી પાર્ટીમાંથી. પ્રદેશ પ્રમુખને વોટ્સએપ કરે છે રાજીનામું. પ્રદેશ પ્રમુખ શરૂઆતમાં કહે છે કે મારી સાથે વાત નથી થઈ, વોટ્સએપ પર રાજીનામું મળ્યું છે. તો ખરેખર જે ચર્ચાઓ ચાલી રહી છે, શું રાજુ કરપડા સાથે ખેલ થઈ ગયો અથવા ખેલ કરી દેવામાં આવ્યો, અથવા તો એ પરિસ્થિતિ ઊભી કરી દેવામાં આવી કે જે પરિસ્થિતિમાં તમારી પાસે એક જ વિકલ્પ બચે અને ગુજરાતમાં એ વિકલ્પ ક્યાં જાય છે સૌ જાણે છે. ત્રણ મુદ્દા ચર્ચામાં છે. હવે આ ત્રણ મુદ્દામાં એક આપણી પાસે આ રાજીનામાનો લેટર છે જે સવારનો ચાલી રહ્યો છે, અને બીજી તરફ દુધઈના દ્રશ્યો છે. ન્યાય પંચાયતથી લઈને ખેડૂત કિસાન પંચાયત આ બધું જ થયું, પણ રાજુ કરપડાના જેલ જવાને લઈને અથવા તો અંદર ખાને પાર્ટીની જ રણનીતિ ભાજપ સુધી પહોંચાડવા સુધીના આરોપ અને ગણગણાટ છે. મૂડી અને ચોટીલા આ બંનેની રણનીતિ. એવું કહેવાય છે, ચર્ચા અંદર ખાને જ છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા 2 મહિના મહેનત કરી, પરંતુ યોગ્ય સમયે શું ગોપાલ ઇટાલિયાએ હાથ અદ્ધર કરી દીધા? આ ચર્ચા છે, આના ઉપર મોહર નથી લાગી. આ ચર્ચાઓ ચાલી રહી છે. પણ એના કરતાં પણ મોટી ચર્ચા એ છે કે જેવું આ રાજીનામું પડ્યું એના અઠવાડિયા પહેલા અમુક ચર્ચાઓ હતી કે રાજીનામું આપશે. કારણ ઘણા બધા છે. ઈસુદાન ગઢવીથી માંડી ભાજપના આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપ દબાણની રાજનીતિ કરી રહ્યું છે. જૂના કેસ પણ જવાબદાર છે. 5 વર્ષની સજાનું એલાન ઉપલી કોર્ટમાં ગયા, બાદમાં 6-7 દિવસ જેલમાં રહ્યા. નવા કેસની પણ વાત છે. અને બીજી વાત એ છે કે બહુ લાંબો સમય થઈ ગયો જેલમાં, ત્યારે શું પ્રદેશ નેતૃત્વએ એટલી મદદ ન કરી? ન માત્ર ખબર અંતર પૂછવાની વાત નથી, વાત પરિવારને મળવાની પણ છે. આ બધા જ મુદ્દા એક સાથે ભેગા થયા, અને આ બધા જ મુદ્દા એક સાથે ભેગા થયા તો આ જાણી જોઈને શું કરવામાં આવી રહ્યું હતું? જેલમાં ગયા પછી તેમના સમર્થક અને નજીકના લોકોએ જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી ત્યારે પણ ચર્ચાનો દોર હતો કે ખરેખર રંધાઈ કંઈક બીજું રહેવું છે. એવા પણ વાવર છે કે ભાજપના 3 દિગ્ગજ નેતાઓના ફોન તેમને આવ્યા, કોંગ્રેસમાંથી પણ ફોન આવ્યો. હાલ કંઈ કહેવાની સ્થિતિમાં નથી. અને બીજું કે પ્રકાશ વરમોરાએ થોડા સમય પહેલા જ આમંત્રણ આપ્યું, ધારાસભ્ય છે ભાજપના, કે આપમાં આવે, ભાજપમાં આવે આપ છોડીને. તો હવે રીસામણા મનામણા તો પૂરા થઈ ગયા. કેજરીવાલને પણ રાજીનામું મોકલી દીધું છે, એને સંદર્ભીને જ મોકલ્યું છે. તો આ બધા જ સમીકરણો પાછળ સૌરાષ્ટ્રમાં બદલાશે શું? ઘણું બધું બદલાશે. કારણો આવી રહ્યા છે, અને આ કારણમાં પ્રવીણ રામ પણ કહી રહ્યા છે કે હું વ્યક્તિગત રીતે દુઃખી છું. પણ ખરેખર શું રાજુ કરપડા સાથે ખેલ થઈ ગયો હશે? ખેલ થઈ ગયો હશે તો આ ખેલમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપનું દબાણ છે, ખેલ એ છે કે પાર્ટીમાં અંદરખાને ખેલ થઈ ગયો છે. સમજવું થોડું અઘરું છે, પણ ઘણી બધી વાતો જે ચાલી રહી છે તેમાં એ પણ છે કે થોડા દિવસોમાં મૂડીમાં એક શક્તિ પ્રદર્શન થશે, ખેડૂતની એક સભા મળશે, અને બાદમાં જે કંઈ પણ નિર્ણય લેવાનો થશે. પણ રાજનીતિ બદલાઈ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો ઘણા બધા સમીકરણો નીકળે છે. આપણી સાથે રામકુભાઈ કરપડા જોડાશે, તેમના પરિવારના સભ્ય છે. રામકુભાઈ, આપનું સ્વાગત છે. રામકુભાઈ, સીધો જ સવાલ, આ ખેલ કર્યો કોને? જી, જે આ હળદર કડદાકાંડની જે ઘટના બની એ ઘટના પછી જ્યારે જેલ હવાલે પ્રવીણભાઈ રામ અને રાજુ કરપડાને કરવામાં આવ્યા, એ પછીની જે ઘટનાઓ છે એ ઘટનાઓ જોતા સતત
રાજુ કરપડાને સાઇડલાઇન કરવાની આવી રીતની જે અને ઉપરના જે દિલ્હી લેવલના નેતાઓ છે એ નેતાઓને જે સત્ય હકીકત છે એ હકીકત થી વાકેફ ન કરવા અને ઊંધી દિશામાં આખી ઘટનાઓ બતાવી આવી બધી જે બાબતો સામે આવી ત્યારે અમને જોતા એવું લાગ્યું કે ભાઈ આમાં રાજુ કરપડાનો જે છે એનું કદ પ્રમાણે વેતરવાની કાર્યવાહી થઈ રહી હોય એવો અમને અંદેશો આવી ગયેલો. એટલે અમે એમના વારાફરતી અમે જોતા ગયા એટલે અમને વધારે ને વધારે એમાંથી આ જાણવા મળ્યું. કારણ કે રાજુ કરપડા તો આ વાતથી વાકેફ નહોતો, એ અંદર હતો એટલે કોઈ ખુલ્લીને વાત થાય એવું હતું નહીં. એ જેલની બહાર આવ્યો એ પછી આ તમામ અમે વાત અને આ તમામ ઘટનાઓની એને કરી અને એના કારણેથી નારાજગી વધી અને એ નારાજગીના કારણે એને રાજીનામું કર્યું છે. જી. તો કદ પ્રમાણે વેતનના લોકો કોણ? પાર્ટીમાં તો તમે એક વાત કરી કે જે હાઈકમાન્ડ છે એને ઉલટા ચશ્મા, આમ તો એક રીતે જ કહેવાય કે માહિતી પૂરી પાડવામાં નહોતી આવતી અને ઉપરથી જો ત્યાં જ સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાની વાત તો મહાપંચાયતો પણ ઘણી બધી થઈ. પણ તમે કહી રહ્યા છો એક તરફ રાજુ કરપડા જેલમાં છે, લાંબો સમય થઈ ગયો, એવા પણ વાવડ છે કે કોઈ લીગલ એવો સપોર્ટ નહીં જેટલો જોઈએ, બહુ લાંબો સમય થઈ ગયો, પરિવારને કોઈ દિગ્ગજ નેતાઓ મળવા ન આવ્યા, આ બધી જ જે વાતો ચાલી રહી છે આ વાત સાચી છે? પરિવારજનોમાં જો ખેડૂતો અને રાજુ કરપડા જે આગેવાનો હતા, પ્રવીણભાઈ હતા, એ બધા ગયા પછી તુરંત 2 દિવસમાં દિવાળી જેવો આપણો નવો દિવાળી જેવો તહેવાર આવતો હતો. એટલે એ તહેવારમાં ઈસુદાનભાઈ તરત અહીંયા તમામ જે એમને બની શકે એટલા ખેડૂતો, જે અમારા તાલુકાના ખેડૂતો હતા એના તમામના ઘરે ગયેલા અને પરિવારજનોને મળેલા અને જે એમનેથી થતું એ બધી રીતે એમને મદદ કરેલી એટલે ત્યારબાદ પણ કરેલી. પણ આખી ઘટનામાં અમે જે હતું કે ભાઈ કાયદાકીય જ્ઞાન ગોપાલભાઈ ઇટાલિયાને આપવું જોઈતું હતું અમોને કે એના પરિવારજનોને, તો એક પણ બાબતમાં એ પછી ગોપાલભાઈ ક્યાંય જોવા ન મળ્યા કે એક પણ પરિવારને, ખેડૂતના પરિવારને હોય તો ભલે કે આગેવાનોના પરિવારને, પણ એમને કોઈ પણ મુલાકાત કે ટેલિફોનિક મુલાકાત પણ કરી નહીં. ત્યારે અમારી સાથે એવું બન્યું એટલે અમને વધારે નારાજગી થઈ કે ભાઈ જો આપ પાર્ટીમાંથી 3 થી 4 જે આગેવાનો છે એ દિગ્ગજ નેતાઓ ગણાય ગુજરાત લેવલના, અને ગુજરાત લેવલના જે ગણાતા હોય ને એ જો આ આગેવાનો ખેડૂતો માટે થઈને, ખેડૂતોની વાત માટે થઈને ખેડૂતો સાથે જેલમાં હોય ત્યારે એમની એક જવાબદારી વધી જતી હોય છે કે આમના પરિવારજનોને અથવા જે જેલમાં છે એને વહેલી તકે કઈ રીતે છોડાવવા, કાયદાકીય રીતે કઈ રીતે આગળ વધવું, આ તમામ જવાબદારી તેઓની હોય છે. એના બદલે એ જવાબદારીથી ભાગ્યા છે અને એ ભાગ્યા છે એટલે એનો અસંતોષ ક્યાંક ને ક્યાંક હળવે જે અસંતોષ છે એટલે એમાં આ ખાઈ વધતી ગઈ અને એ વધતી ગઈ એટલે આ 3 થી 4 મહિનાનો જે ગાળો ગયો એ ગાળામાં આ વધી અને અસંતોષ વધારે પ્રગટ થયો. એટલે અમારી બાબત એ જ હતી, અમને દુઃખ અહીંયા હતું કે અમે ગોપાલભાઈ માટે થઈ અમારો રાજુ કરપડા નહીં, રાજુ કરપડાનો આખો પરિવાર જે ત્યાં વિસાવદરમાં 1.5 થી 2 મહિના સુધી અમે પડ્યા હોય અને એક જ ધારે ઓલા કામે લાગ્યા હોય, તો અત્યારે અમારો દીકરો જે હોય એ જેલમાં હોય તો ગોપાલભાઈનો એક ટેલિફોનિક થી તો અમારા ખબર અંતર પૂછી શકે કે નહીં? નહીં, એક મિનિટ રામકુભાઈ, આ તમે બહુ મોટી વાત કહી રહ્યા છો. તમે જે કીધું કે ટેલિફોનિક થી પણ ખબર અંતર નથી પૂછ્યા અથવા કાયદાકીય જે મદદ મળી જોઈએ, કેમ કે મને યાદ છે ત્યાં સુધી ચેતર વસાવાના કેસમાં જે કોર્ટના ગેટ ઉપર જે બબાલ થઈ હતી એ દ્રશ્યો સૌએ જોયા હશે. એ ખુદ એડવોકેટ છે, મતલબ કાયદાકીય જ્ઞાન ધરાવે છે ને લડાયક મિજાજ હોય છે આ કિસ્સામાં. ઉપરથી તમે કહી રહ્યા છો કે એ કાયદાકીય સપોર્ટ ન મળ્યો, એના તરફથી સલાહ ન મળી, ટેલિફોનિક વાતચીત ન થાય, તો આમાં તો કદાચ આનું કારણ ખુલ્લું પડી ગયું. શું એવું માની લઈએ કે આ એક મુખ્ય કારણ છે જેના કારણે સમય સાથે ખાઈ વધી ગઈ? બાકી કારણો પણ હશે? હશે, કારણ કે હું એ પાર્ટીમાં એટલો રાજુ કરપડા જોડાયેલો છે, હું એટલો બધો ઇન્વોલ્વ નથી. જી. કારણ કે અમે તો મોટા કોઈ સંમેલનો હોય કે એવામાં હાજરી આપતા હોઈએ છીએ કે એમના આયોજન જે બનતા હોય ત્યાં, બાકી અંદરો અંદર શું ચાલતું હોય એ અત્યાર સુધી બહાર આવ્યું નતું. પણ અમે આ રાજુ કરપડા જેલમાં ગયો, જેલમાં ગયા પછીની જે કાયદાકીય પ્રક્રિયા હતી, કોર્ટની પ્રક્રિયા હતી, જેલની પ્રક્રિયા હતી,
એમાં સતત હું હતો, એટલે હું એમાં સામેલ હતો, એટલે મને એમાંથી મને સપોર્ટ જે આગેવાનોને મળવો પડે એ અમને કોઈ નહોતો મળતો. એટલે બધા તમામ આગેવાનોને હું નથી દોષિત ગણતો, પણ અમારી જે ઈચ્છા હતી, અમારી ઈચ્છા હતી ગોપાલભાઈ ઉપર કે ગોપાલભાઈ નો ફોન પણ આવીને અમને જો એટલા ખબર અંતર ન પૂછી શકે તો એનું શું કારણ? રાજુ કરપડા છૂટી ગયો, આવી ગયો તો સવારમાં તો ગોપાલભાઈ હાજર થઈ ગયા સુરેન્દ્રનગર એના ઘરે. તો તમે 3.5 થી 108 દિવસ સુધી હતા, તો 108 દિવસ સુધી તમે ન આવી શક્યા. છૂટ્યા પછી તમે તરત સવારમાં તમે આવી શકો છો. તો જ્યારે જરૂર હતી પરિવારજનોને, ખેડૂતના પરિવારજનોને, ત્યારે આપ શું કરતા હતા? મોટો સવાલ થાય, અને એ સવાલને કારણે ખેડૂતોના પણ ઘણા અંદરથી દુઃખી થયા કે ભાઈ અમે આ માટે થઈને કોઈ પણ સંજોગો હોય એ સંજોગોમાં ખેડૂતો ઉભા રહ્યા છે. તો એ ખેડૂતોના પરિવારજનોની જવાબદારી, નૈતિક જવાબદારી આપણી બને છે. ભલે તમે એને કોઈ આર્થિક મદદ ન કરી શકો તો કોઈ તકલીફ નથી ખેડૂતોને, આર્થિક મદદ નો કોઈ નથી, પણ એને લાગણીસભર ખંભે હાથ મૂકી શકે એવો આગેવાનો બે આવીને ઉભા રહ્યા હોત તો ચોક્કસ ખેડૂતોને જે જુસ્સો છે એ જુસ્સો જળવાઈ રહે. આમાં જુસ્સો ન જળવાનો, અને ખેડૂતોને અને આગેવાનોને બંનેને, જે આગેવાનો આમ આદમી પાર્ટીના જે છે એનાથી થોડુંક દુઃખ એને લાગ્યું છે. રામકુભાઈ, કિશુદાન ગઢવીએ પણ કહ્યું 3 તારીખે એમના ઘરે કાર્યક્રમ હતો, ત્યાં પણ ગયા હતા, બધાનું સન્માન કર્યું, વોટ્સએપ પર રાજીનામું મોકલવું, આ કદાચ ચર્ચા તો થઈ હશે, એમને તો રાજીનામું ન મોકલી દે, એટલીસ્ટ પ્રદેશના નેતા સાથે ચર્ચા તો થઈ હશે, પ્રદેશ પ્રમુખ સાથે, કે આ તકલીફો છે, એવી કોઈ કમ્યુનિકેશન થયું હતું? અથવા તો 108 દિવસ પછી ગોપાલ ઇટાલિયા આવે છે તો, અથવા તો એ પ્રકારનો સવાલ શું કરવામાં આવ્યો હતો, અથવા તો એનું કારણ શું હોઈ શકે કે 108 દિવસ સુધી ઇમોશનલ સપોર્ટ કે જે અપેક્ષા હતી પરિવારને કે રાજુ કરપડાને એ ન મળી? એની પાછળનું કારણ શું હોઈ શકે? તમે તો પ્રક્રિયાની ખૂબ નજીક રહ્યા છો. ઈસુદાનભાઈ સતત સંપર્કમાં રહેતા હતા, એટલે એ આગેવાનોના જે મારે તમારે જે પારિવારિક, કારણ કે આમ આદમી પાર્ટીના બધા નેતાઓ અને એના કાર્યકરો પારિવારિક સંબંધો હોય એવી રીતના જોડાયેલા હતા. ખેડૂતોને જો એક તમે વોટ્સઅપમાં મેસેજ કરો અને 2 થી 3 હજાર ખેડૂતો તમારા મેસેજથી જો એકઠા થઈ જતા હોય તો તમારે એ ખેડૂતોને જ્યારે એની ઉપર આફત આવે ત્યારે તમારે મદદ કરવાની તમારી જવાબદારી રહેશે, પાર્ટીની પણ જવાબદારી રહેશે. તો એ પાર્ટીને મિસગાઈડ કરવામાં આવી છે. દિલ્હીથી તો છૂટ જ હતી, પણ દિલ્હીના જે આગેવાનો હતા એ આગેવાનોને અહીંની ઘટનાથી મિસગાઈડ કરવામાં આવી રહ્યા હતા. એ અમને પણ 2 મહિના પછી ખબર પડી કે ભાઈ આ દિલ્હીમાં આ રીતની વાત પહોંચે છે, અહીંયા ખરી રીતે જમીની લેવલે આ રીતની વાત છે. એટલે આ જે ઘટનાઓ ઘટી એમાંથી જે ખેડૂતો આવ્યા છે એમાં આ રાજુ કરપડાનો એકનો અવાજ નથી. આ જે નારાજગી છે એ રાજુ કરપડા એકની નથી, આ જે છે એ ખેડૂતોની પણ છે, પણ ખેડૂતોનો અવાજ નાનો છે એટલે તમારા મીડિયા સુધી નથી પહોંચતો. આ રાજુ કરપડાનો અવાજ મોટો છે એટલે તરત તમારા મીડિયા સુધી પહોંચ્યો છે, રાજુ કરપડાએ રાજીનામું આપ્યું એટલે એ ખેડૂતોનો જ અવાજ છે. જે ખેડૂતો પરેશાન થઈને આવ્યા છે એ ખેડૂતોનો અવાજ છે. રાજુ કરપડાની જે કારકિર્દી થઈ છે એ કારકિર્દી આમ આદમી પાર્ટી તો 21 મહિને જોઈન્ટ કરી છે. એની લડત તો 2017 થી 21 સુધી તો એ ખેડૂત સંગઠન તરીકે બિન રાજકીય રીતે લડતો હતો, અને બિન રાજકીય રીતે ખેડૂતોએ પ્રેમ આપ્યો છે, અને એ જ પ્રેમ એની સાથે 21 મહિને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી તો એ ખેડૂતો આમ આદમી પાર્ટીમાં ગયા. એ જ આમ આદમી પાર્ટીએ 22માં ટિકિટ આપી, એ જ ખેડૂતોએ એના બીજા ક્રમ સુધી 45,000 મત લઈ અને ચોટીલા વિધાનસભામાં બીજા ક્રમ સુધી એને રાજુ કરપડાને 32 વર્ષની ઉંમરે તો ખેડૂતોએ મૂકી દીધો અને આગેવાન બનાવી દીધો. તો ખેડૂતોના જે જમીની લેવલના નેતાઓ છે એ નેતાઓના જે આગળનો જાય એનું કઈ રીતે ડાઉન થાય, અને જે પાર્ટીના 2-4 ગણા ગાંઠિયા આગેવાનો છે એમને એમ છે કે અમારું વર્ચસ્વ ઘટે. મૂળ વાત તમે કહો છો કે આ વર્ચસ્વની લડાઈ વાળી વાત છે કે કોઈ નવો આગેવાન મોટો ન થવો જોઈએ. હું તમને 2 સવાલ કરું છું. તમે જે કહ્યું એમાં ઘણું બધું કહી દીધું કે તમે હાઈકમાન્ડને અહીંથી ખોટા ગેરમાર્ગે દોરાયા, પરિસ્થિતિ ન પહોંચી. બે વાત આવે છે. હમણાં પ્રકાશ વરમોરાએ કહ્યું કે ભાજપમાં આમંત્રણ છે,
એવી પણ મેં વાત સાંભળી છે કે ઉપરથી 3 જે દિગ્ગજ નેતા છે બીજેપીમાંથી પણ કોલ આવ્યા છે, તો વ્યક્તિગત નિર્ણય છે જે કરે નિર્ણય. અને બીજી વાત એ પણ છે કે મૂડીમાં એક શક્તિ પ્રદર્શન થશે, ખેડૂત સંમેલન થશે અને એ બાદ નિર્ણય લેવાશે. તો મતલબ કે હવે રસ્તો ક્લિયર થઈ ગયો છે, જે મનાવવાની વાત હતી એનો કોઈ અવકાશ રહ્યો છે ખરા, અથવા તો આ થાય તો ફરક શું પડશે? આમાં બે વાત છે. એ રાજુ કરપડાની અંગત બાબત છે. એમનો ધારો કે કોઈ રાજકીય એમના દિલ્હી લેવલના કોઈ આગેવાનો સંપર્ક કરે અને એ લોકોને જે છે એ બંને બધા આગેવાનોને ભેગા બેહારીને કરે તો થઈ પણ શકે. એવું આપણે નથી કહેતા કે કદાચ પાર્ટી છોડી દે એમ. તો એના પ્રમાણે જે એનું કદ છે એ પ્રમાણે એને મળતું હોય તો એને પાર્ટીમાં રહી પણ શકે છે. અને નહીતર આગામી સમયમાં હજી ખેડૂત સંમેલન મારી પાસે એવું છે કે આવનાર સમયમાં ખેડૂત સંમેલન બોલાવવું, ખેડૂતોના મુદ્દા ઉપર લડવું અને આગળ વધવું. એટલે એના માટે થઈને ખેડૂત સંમેલન બોલાવવાના છે. કારણ કે અમારે અહીંયા અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાવર ગ્રીડ કંપની આવી ચૂકી છે. અત્યારે ખેડૂતો એમાં પરેશાન છે. અત્યાર સુધીમાં કોઈ અહીંયા આગેવાન આ લોકો જેલમાં હતા એટલે કોઈ લડત થતી નથી. એટલે એ લડતના ને જે નર્મદાના પાણી માટેની આ 2-3 જે પ્રશ્નો મોટા છે. વિધલાઇનના પ્રશ્નમાં કદાચ આમ આદમી પાર્ટી ખુલીને એટલી નથી આવી અત્યાર સુધી. એ આમ આદમી ખુલીને નથી આવી, પણ અમારે આમ આદમી, હું તમને એ કહું, રાજુ કરપડા ચહેરો છે એ ખેડૂતોનો ચહેરો છે, એ આમ આદમી પાર્ટીનો ચહેરો નથી. નહીં, હું એ નથી કહી રહ્યો, હું એમ નથી કહી રહ્યો, હું એમ કહી રહ્યો છું 4 મહિનાથી જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, રાજુ કરપડા ત્યાં વાંઢિયા મળવા જાય છે ડેલિગેશન સાથે, પછી લલિત કગતરાને એ પણ મળવા જાય છે, પણ એ પછી કોઈ એવું મોટું આંદોલન કે એવી કોઈ વાત નથી થઈ. પંચાયતોને બધું થઈ, કેમ કે તમારા જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે કલેક્ટર કઈ સિચ્યુએશનમાં ગયા સૌ જાણીએ છીએ. સોલાર જમીન, એને ખનીજ ચોરી, આ બધું સુરેન્દ્રનગરમાં કઈ રીતે ચાલે છે તમે બખૂબી જાણો છો. તો આ પરિસ્થિતિમાં વિપક્ષમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જમીન પર શું આ મુદ્દો જેટલો સળગતો મુદ્દો છે એ મુદ્દાને શું ન્યાય નથી મળી રહ્યો? ના, જે નથી મળી રહ્યો. કારણ કે રાજુ કરપડા છેલ્લા 3.5, તમે સમજો છો, 3.5 મહિનાથી તો એ જેલની અંદર હતો. એટલે જે આયા ગ્રાઉન્ડ લેવલે જે થવું જોઈએ એ ન થાય. પાલભાઈ 1-2 મિટિંગો કરી, કોંગ્રેસ આવી તે એ બાબતમાં પાલભાઈ મૂળીમાં તે ખેડૂત સંમેલન એક યોજી ગયા અને જે ખેડૂતોને સાથ સહકાર, કારણ કે રાજુ કરપડાની હાજરી નથી એટલે ખેડૂતોએ પાલભાઈને આમંત્રણ આપ્યું હતું અને પાલભાઈ આવ્યા, પાલભાઈને આ લડત આપી હતી. પણ હવે રાજુ કરપડા આવી ગયો છે તો રાજુ કરપડા અને પાલભાઈ બે સાથે લડી અને આગળ વધે અને ખેડૂતોને વધારે વધારે ફાયદો થાય એના માટેનો આ જે સંમેલન છે એ સંમેલન એના માટે જે છે કે આગામી લડત શું કરવી અને કઈ રીતે અને આગળ વધવું એના માટેની. ઓકે, ભવિષ્યવાણીની જેમ ક્યારે સવાલ નથી કરતો, છતાં એક નાનકડો સવાલ કરી દઉં છું. એક પાર્ટી છૂટે એટલે બટ ઓબ્વિયસ છે, પ્રેક્ટિકલી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં છો, લીડરશિપ છે, બધું થયા કરે. કોંગ્રેસ તરફથી વધારે શું કહેવાય આગ્રહ છે કે ભાજપ તરફથી વધારે આગ્રહ છે? તમે થોડું ખોખારો ખાઈને બોલજો, વાંધો ને, નિર્ણય તો રાજુભાઈ કરપડાને લેવાનો છે. હું અત્યારે જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી કોંગ્રેસ તરફથી વધારે આગ્રહ છે અને કોંગ્રેસમાં જે પાલભાઈ આંબલિયા છે એ રાજુ કરપડાના આમ તમે ગણો તો ગુરુ પણ ગણી શકાય એવી પરિસ્થિતિમાં હોય. એટલે રાજુ કરપડા અને પાલભાઈ બે મિત્રતા હોય અને મિત્રતાના કારણે પાલભાઈ ના જે મને પણ ફોન આવ્યા છે અને રાજુભાઈને પણ ફોન આવ્યા છે. એટલે અત્યારે જે મને લાગે છે એમાં વધારે ને વધારે કોંગ્રેસ તરફી વલણ હોય એવું મને લાગી રહ્યું છે. ઓકે, તો એ તો કાલે જ નક્કી થશે પ્રેસ કોન્ફરન્સમાં કયા મુદ્દાઓ આવે છે. પણ જે વાત રામકુભાઈએ કરી કે પ્રદેશ નેતૃત્વએ અથવા તો અહીંના નેતાઓએ હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરી અથવા તો માહિતી પૂરી ન પહોંચાડી, લાગણીના સપોર્ટનો અભાવ હતો. પણ જે આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપનું પ્રેશર છે, જૂના કેસો છે, આ બધું જ હશે, પણ કારણ એકથી વધુ હોય અને આ એકથી વધુ કારણમાં જ્યારે કોઈ જેલમાં જાય, જેલમાંથી બહાર આવે, અચાનકથી વોટ્સએપથી રાજીનામું મોકલે તો એ રાતોરાત ન થાય, ઘણું બધું થઈ રહ્યું હોય અને કદાચ એ જે થઈ રહ્યું છે આવતીકાલે કદાચ પ્રેસ કોન્ફરન્સમાં બહાર આવશે. ધન્યવાદ રામકુભાઈ ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ આ ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.